નમસ્કાર. શિક્ષણ જગતના સૌ મિત્રોને મારા પ્રણામ. આજનો મારો વિષય છે ઇવેલ્યુશન, મૂલ્યાંકન. અને મૂલ્યાંકનની અંદર ટીચર મેડ ટેસ્ટ, એમાં પણ પર્ટિક્યુલરલી ખાસ રીતે જોઈએ તો હેતુલક્ષી કસોટી, એની રચના અને એની અજમાયશ. હેતુલક્ષી પ્રશ્નો કેવી રીતે રચીશું, કેવી રીતે વિષય વસ્તુમાં બનાવીશું અને એ વિદ્યાર્થીલક્ષી વધુ કેવી રીતે બને અને ચોક્કસ આપણા જે હેતુઓ છે એ હેતુઓનું માપન એના દ્વારા થઈ શકે, એનો આજે એક પ્રયત્ન છે. એ પ્રયત્ન હું કરીશ. એના વિવિધ પ્રકારો જોઈશું, ઉદાહરણ જોઈશું અને એવી રીતે શિક્ષક રચિત કસોટીમાં મૂળભૂત રીતે હેતુલક્ષી કસોટીઓ છે એને સમજવાનો આજે આપણે પ્રયત્ન કરીશું. વિદ્યાર્થી કાળથી તેનું મૂલ્યાંકન શરૂ થઈ જાય છે. શિક્ષણની અંદર જ્યારે વિદ્યાર્થી પરીક્ષા આપે છે અથવા તો પોતાની સિદ્ધિ છે એ સિદ્ધિને મૂલવવાનો જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે મૂલ્યાંકનનો આધાર લેવો પડે છે. શાળાકીય ક્ષેત્રોની અંદર શિક્ષક વિવિધ કસોટીઓ દ્વારા વિદ્યાર્થીઓની સિદ્ધિ અને વિષય વસ્તુનું માપન કરે છે, મૂલ્યાંકન કરે છે. મૂલ્યાંકનની પ્રક્રિયા છે એ આમ તો ખૂબ જ જટિલ છે, પરંતુ મૂલ્યાંકનનું સ્ત્રોત જોઈએ તો મૂલ્યાંકન એ હેતુલક્ષી પ્રક્રિયા છે, મૂલ્યાંકન એ સતત પ્રક્રિયા છે અને મૂલ્યાંકન એ સર્વાંગીણ પણ છે. આજે વિદ્યાર્થીના મૂલ્યાંકનનો ખ્યાલ બદલાયો છે. ગુણથી માંડી અને આપણે ક્રેડિટ સુધી પહોંચ્યા છીએ, ગ્રેડ સુધી પહોંચ્યા છીએ. વિવિધ કસોટીઓ છે એ હેતુલક્ષી બનતી જાય છે. મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સનો અત્યારે યુગ છે એ શિક્ષણની અંદર ચાલી રહ્યો છે. તો આવા શિક્ષણના યુગની અંદર હેતુલક્ષી પ્રશ્નો અને તેની કસોટીઓ છે એ કેવી રીતે બને એનો આપણે અભ્યાસ કરીશું. સૌપ્રથમ તો શિક્ષક રચિત કસોટીઓ બનાવવા માટે, વિદ્યાર્થીઓની સિદ્ધિનું મૂલ્યાંકન કરવા માટે એનું એચિવમેન્ટ્સ છે. એચિવમેન્ટ્સ વિષય વસ્તુ સંબંધી હોય કે વિદ્યાર્થીના જ્ઞાન સંબંધી હોય, તે માપવા માટે હંમેશા શિક્ષક દ્વારા જ કસોટીઓ છે એ બનાવવામાં આવતી હોય છે. શાળામાં શિક્ષક દ્વારા રચવામાં આવતી કસોટીઓ છે તે વિદ્યાર્થીના જ્ઞાન, સમજ, ઉપયોગ અને કૌશલ્યનું માપન છે એ માપન કરે છે. વિષય વસ્તુ દ્વારા અને એના ઉપયોગ વડે બનાવવામાં આવતી કસોટીઓ છે. એમાં કેટલીક બાબતો છે, બાબતો આપણે ધ્યાનમાં રાખવાની હોય છે. શિક્ષક રચિત કસોટીઓ છે એ વિદ્યાર્થીઓની સિદ્ધિ જાણવા માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ. જો આ સાથે આપણે સ્લાઇડમાં જોતા રહીશું તો શિક્ષક રચિત કસોટી બનાવવા માટે અથવા તો હેતુલક્ષી કસોટી છે એ કસોટી તૈયાર કરવા માટે કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ એના વિશેનો થોડો ખ્યાલ છે. એ ખ્યાલ આપણને આવી શકશે. સ્લાઇડમાં આપણે જોઈએ. શિક્ષક રચિત કસોટી વિદ્યાર્થીઓની સિદ્ધિ જાણવા માટે શિક્ષક નિબંધ પ્રકારના ટૂંકા પ્રશ્નો અને વિવિધ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો, જેને આપણે વસ્તુલક્ષી પ્રશ્નો પણ કહી શકીએ છીએ, તૈયાર કરવામાં આવે છે, તૈયાર કરે છે. પરંતુ આંકડાશાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો આ કસોટીઓ છે, કસોટીઓ એટલી વિશ્વસનીય અને પ્રમાણભૂત હોતી નથી. કારણ કે પ્રશ્ન આપણને થાય કે કેમ વિશ્વસનીય નહીં, કેમ પ્રમાણભૂત નહીં? તો ફક્ત એ વિદ્યાર્થી માટે તૈયાર કરવામાં આવેલી હોય, જે શાળાના વિદ્યાર્થી હોય એ માટે જ એના શિક્ષક તૈયાર કરે અને શિક્ષક જ એ કસોટી લે, એટલા માટે એને બહોળા સમુદાય ઉપર લાગુ પાડી શકાતી નથી, એટલા માટે વિશ્વસનીય નથી. શિક્ષક અને વિદ્યાર્થી પક્ષે તો વિશ્વસનીય ચોક્કસ છે અને પ્રમાણભૂત પણ ચોક્કસ છે. હેતુઓનું મૂલ્યાંકન કરવા માટે એક કરતાં વધારે પ્રશ્નોનો સમૂહ છે, સમૂહ રજૂ કરવામાં આવે છે, જેને હેતુલક્ષી કસોટી તરીકે આપણે ઓળખીએ છીએ. કસોટીનો ઉપયોગ કરી આમ તો એવું કહીએ છીએ કે વિષય વસ્તુની જ્યારે કસોટી રચવાની હોય ત્યારે શિક્ષક એક જો પ્રશ્નપત્ર તૈયાર કરે તો પ્રશ્નપત્રની અંદર તૈયાર કરવામાં ઓછામાં ઓછી મહેનત છે એ વસ્તુલક્ષી કસોટી બનાવવા માટે નહીં, પણ જે આપણે લઘુ જવાબી, ટૂંક જવાબી અને નિબંધ પ્રકારના પ્રશ્નો પૂછીએ છીએ, એમાં નિબંધ પ્રકારના પ્રશ્નો અને લઘુ જવાબી પ્રશ્નોમાં વધુ થાય છે. શિક્ષક માટે પ્રશ્નો રચવા
એ ખૂબ જ સરળ પણ હેતુલક્ષી પ્રશ્નોની રચના કરવા માટે ખૂબ જ કાળજી અને ચીવટની જરૂર છે, એ જરૂર રહેલી છે. કસોટીનું વિભાજન કરીએ છીએ, એની રચના કેવી રીતે થાય છે, કસોટીનું આયોજન થાય છે, અંદાજ, સમય, પ્રક્રિયા કેવી રીતે રજૂ કરીશું, કઈ કઈ મુશ્કેલીઓ છે એ કસોટી રચવામાં આપણને નડશે. ત્યારબાદ હેતુઓ નક્કી કરીએ છીએ. વ્યક્તિગત રીતે જે કસોટી શિક્ષકે બનાવી હોય તે શિક્ષણના કયા હેતુનું માપન કરે છે. જ્યારે વિષય વસ્તુ શીખવવામાં આવે ત્યારે શિક્ષક વિષય વસ્તુ શીખવતા એ ધ્યાન રાખતા હોય છે કે વિષય વસ્તુ એનું જ્ઞાન, વિષય વસ્તુની સમજ, એ વિષય વસ્તુનું એના જીવનમાં ઉપયોજન અને એ વિષય વસ્તુ દ્વારા કેટલાક કૌશલ્યો છે, કૌશલ્યો એ હસ્તગત કરી શકશે. આ હેતુઓનું સ્પષ્ટીકરણ છે એ સ્પષ્ટીકરણ પ્રશ્નોના વિદ્યાર્થી જવાબ આપે એના દ્વારા થતું હોય છે. જ્ઞાનનો હેતુ છે એ જાણે, યાદ કરે, ઓળખે, સમજ, તફાવત તારવે, ઉપયોજન તો આપેલી બાબતો છે જીવનની અંદર ઉપયોગ કરે એનું વિષય વસ્તુ છે, કૌશલ્ય તો એનામાં એવા પ્રકારનું સ્કિલ કેળવાય એ વિષય વસ્તુ શીખીને. આવી બધી કેટલીક નાની નાની બાબતો છે, એ બાબતો પ્રશ્નની રચના કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે. હેતુઓનું સ્પષ્ટીકરણ જ્યારે કરીએ છીએ ત્યારે હંમેશા એ ધ્યાનમાં રાખીએ છીએ કે હેતુઓનું સ્પષ્ટીકરણમાં દરેક વિષય, દરેક વિષયાંગ અને એને એમાં રજૂ કરેલા જે પ્રશ્નો છે એમાં જ્ઞાન, સમજ, ઉપયોગ અને કૌશલ્યના કેટલા પ્રશ્નો છે એ પ્રશ્નો પણ આપણે ધ્યાનમાં રાખી અને કસોટી છે એ કસોટી તૈયાર કરતા હોઈએ છીએ. આપણો મિત્રો હેતુ આજે વસ્તુલક્ષી કસોટીઓ છે કે કેવા પ્રકારની હોય છે, કેવી રીતે રચી શકાય અને એને રચવા માટે કઈ કઈ બાબતો છે, બાબતો ધ્યાનમાં રાખવાની છે, એના વિશેનો આજે મારો હેતુ છે. પરંતુ એ પહેલાં કસોટી રચતી વખતે શું ધ્યાનમાં રાખીશું, કસોટી કેટલા પ્રકારની હોય અને સામાન્ય રીતે કસોટી રચવામાં કઈ કઈ બાબતો છે, બાબતોને ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે, એ બાબતોની આપણે પહેલાં વાત કરી લઈએ તો વિશેષતઃ એ આપણા કન્ટેન્ટની અંદર ઉપયોગી નીવડશે. મહદંશ શિક્ષક જે વિષય શીખવતા હોય, વિષયાંગ શીખવતા હોય, એ વિષયાંગ શીખવેલી બાબતો છે એ બાબતો વિદ્યાર્થીઓને કેટલી જ્ઞાત થઈ છે એ એના અભ્યાસક્રમ ઉપરથી જ કસોટી છે, કસોટી તૈયાર થતી હોય છે. જાહેર પરીક્ષાઓમાં રજૂ કરવામાં આવતા પ્રશ્નો છે એ પ્રશ્નોની અંદર અભ્યાસક્રમ ખૂબ જ વિશાળ હોય છે, પરંતુ આપણા શિક્ષણની અંદર વિવિધ વિષય શીખવતા શિક્ષકો છે એ પોતાના ચોક્કસ વિષય ઉપર હેતુલક્ષી કસોટીઓ છે, વસ્તુલક્ષી કસોટીઓ છે, અનાત્મલક્ષી પ્રશ્નો છે, એની રચના છે રચના ખૂબ જ અસરકારક રીતે જો થોડું ઘણું ધ્યાન રાખવામાં આવે તો કરી શકે છે. ગુણભાર, હેતુને ચોક્કસ વેઇટેજ, એટલે કે 100% એને વહેંચી દઈએ તો એવું ન બને કે જ્ઞાનના પ્રશ્નો છે વધી જાય, સમજના પ્રશ્નો છે ઓછા થઈ જાય અને ઉપયોગ અને કૌશલ્યના પ્રશ્નો છે એ બિલકુલ પૂછવામાં જ ન આવ્યા હોય. પરંતુ ચોક્કસ પ્રમાણમાં હેતુઓને ધ્યાનમાં રાખી જે વિષયાંગ જે હેતુ માટે, જે હેતુને અનુલક્ષીને શીખવાયો હોય એ હેતુનું ઉપયોજન છે, ઉપયોજન એમાં થાય છે કે નહીં અને વિદ્યાર્થીઓમાં અપેક્ષિત વર્તન પરિવર્તન જોવા મળે છે કે નહીં, વિદ્યાર્થીઓને એ વિષયાંગ છે એ વિષયાંગ આવડી ગયો છે કે નહીં, તે ચકાસવા માટે યોગ્ય ગુણભારને આધારે કસોટી છે એ કસોટી રચવામાં આવે છે. કસોટી આપણે કેવી રીતે લેવાની છે એ લેતી વખતે, એટલે કે એડમિનિસ્ટર કરતી વખતે પણ આપણે ધ્યાનમાં રાખીએ છીએ કે કસોટી છે એ કસોટી લેખિતમાં આપવાના છીએ, બોર્ડ પર રજૂ કરવાના છીએ, શીખવતા આપણે એની રજૂઆત કરવાના છીએ, એ વિદ્યાર્થીઓની ચકાસણી કરવાના છીએ કે પ્રશ્ન સ્વરૂપે કે લેખિતની અંદર વિદ્યાર્થીને આપવાની છે. આ બાબતોનું ધ્યાન છે એ ધ્યાન આપણે કસોટી લેતી વખતે રાખવાનું છે. પરંતુ એ તો કસોટી બની ગયા બાદની વાત છે. કસોટીમાં પ્રશ્નો વિવિધ પ્રકારના હોવા જોઈએ તે આપણે સૌ જાણીએ છીએ. નિબંધ પ્રકારના પ્રશ્નો, મધ્યમ જવાબી પ્રશ્નો, ટૂંક જવાબી પ્રશ્નો અને ખાસ કરીને આજે જેની વાત આપણે કરવાના છીએ તે
હેતુલક્ષી પ્રશ્નો. તો ચાલો, હેતુલક્ષી પ્રશ્નો, વસ્તુલક્ષી પ્રશ્નો, એ રચના છે એ કેવી રીતે થાય અને એમાં કેટલા પ્રકાર આવે છે એ પ્રકારની વિગતવાર આજે આપણે રજૂઆત કરીએ. હેતુલક્ષી પ્રશ્નો રચના કરતી વખતે જવાબ આપો પ્રકારની કસોટી, એમાં સાચા ખોટા જવાબ હોય. ખોટો જવાબ છે એ વિદ્યાર્થીએ સુધારી અને પુનઃ આપેલી જગ્યામાં લખવાનો હોય. ખાલી જગ્યા આપેલી હોય, ખાલી જગ્યા પણ વિવિધ રીતે આપેલી હોય, તે હમણાં આપણે એના પ્રકારમાં જોઈએ છીએ વિગતવાર. જોડકા બનાવો કસોટી, વિવિધ પ્રકારના વિષય વસ્તુને આધારિત જોડકા બનાવ્યા હોય, એનું અ અને બ જોડકા સાથે મેચિંગ કરવાનું હોય. બહુ વિકલ્પ કસોટી, એક કરતાં વધુ વિકલ્પો છે એ વિકલ્પો આપેલા હોય. ગુરુ ચાવી કસોટી, એક વિધાન અન્ય 3 થી 4 વિધાનો સાથે જોડાયેલું હોય. વર્ગીકરણ પ્રશ્નો કસોટી કે જેમાં અલગ અલગ વિભાગ આપેલા હોય, સાલ આપેલી હોય અને એનું વર્ગીકરણ કરવાનું હોય. એક કરતાં વધારે સંબંધ એમાં સૂચવાયેલો હોય. ક્રમ નિર્ણાયક કસોટી, એક વાર્તા રજૂ કરી છે, વાર્તાની અંદર વિવિધ ક્રમ આપવાના છે અને પ્રથમ ક્રમે કઈ ઘટના બની છે એ ઘટના વિદ્યાર્થીએ રજૂ કરવાની હોય. એવી ક્રમ નિર્ણાયક કસોટી પણ બનાવી શકીએ છીએ. પણ આ તો થઈ કે વિવિધ કસોટીઓ કેવા પ્રકારની હોય, પરંતુ આ બહુ વિકલ્પ પ્રકારની કસોટીઓ કે વસ્તુલક્ષી કસોટીઓ કે અનાત્મલક્ષી કસોટીઓ રચના જો કરવી હોય તો રચના કરતી વખતે આ કસોટી છે એ કસોટીમાં કેટલીક કાળજી રાખવી પડે છે. મિત્રો, વર્તમાન સમયની અંદર પ્રચલિત બનેલો શો અમિતાભ બચ્ચન દ્વારા રજૂ કરવામાં આવે છે, કૌન બનેગા કરોડપતિ. એમાં જે રજૂ થતા પ્રશ્નો છે એ પણ વસ્તુલક્ષી પ્રશ્નો છે, પણ એ વિષય વસ્તુલક્ષી ઓછા અને વિશાળ વિષય વસ્તુલક્ષી વધારે હોય છે. જેમાં જો તમે ધ્યાનપૂર્વક જોયું હોય તો પ્રશ્નની રજૂઆત કરવામાં આવે એ પ્રશ્નના 4 ઓપ્શન આપેલા હોય, A, B, C અને D. હવે જો ફરીવાર જ્યારે જુઓ ત્યારે ધ્યાનપૂર્વક જોજો. એમાં જે સ્ટેમ છે, સ્ટેમ એટલે કે થડ, પ્રશ્નનો જે આપણા શિક્ષણમાં જે શબ્દ વપરાય છે, પ્રશ્નનો જે જવાબ આપણે મેળવવાનો છે એના થડમાં જે વિષય રહેલો છે, એના થડની અંદર જે શબ્દો રહેલા છે એ શબ્દો ખૂબ જ મહત્ત્વના છે. અને આ સ્ટેમની અંદર જે 4 જવાબ આપેલા હોય છે એ 4 જો જવાબ તમે ધ્યાનપૂર્વક જોશો તો 4 જવાબ છે એ 4 જવાબ પહેલાં તો વિષયને લગતા હોય છે. જે વિષયનો પ્રશ્ન હોય છે એ વિષયને લગતા જવાબ હોય છે. જવાબમાં ક્યાંય રિપીટેશન હોતું નથી. આપણને એમ લાગે કે અ સાચો હશે અને બ સાચો નીકળે, બ સાચો હશે અને બીજો જ કોઈ જવાબ સાચો હોય, પણ બાકીના 3 જવાબ છે એ 3 જવાબ કોઈ અટકળ હોતા નથી, ચોક્કસ હોય છે. અને આ ચોક્કસ જવાબ છે એ ચોક્કસ જવાબ એ ચોક્કસ પ્રશ્ન સાથે સંકળાયેલો હોય છે. તો આ એક બહુ વિકલ્પ પ્રકારની પ્રશ્ન કસોટી છે જેને આપણે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ MCQ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. ઉત્તર સ્વરૂપે જ્યારે વ્યાકરણની આપણે રચના કરીએ છીએ ત્યારે રચના એવી ન હોવી જોઈએ કે જેમાં સાચા ઉત્તરો મળી જાય. ઘણી વખત ઉતાવળમાં રજૂ કરેલી અથવા તો 1 કે 2 વખત ચકાસણી ન કરી હોય એવા પ્રકારની જે કસોટી છે એ શિક્ષક દ્વારા રજૂ કરવામાં આવે ત્યારે એવું બને છે અને એ શરત ચૂકથી થઈ જતું હોય છે. એમાં કોઈ આપણો ઈરાદો હોતો નથી, પણ પ્રશ્નપત્રની અંદર જ એ જે બહુ વિકલ્પ કસોટી છે એ બહુ વિકલ્પ કસોટીનો જવાબ આવી જતો હોય છે. તો એ પણ આપણે ધ્યાન રાખવું, જે કસોટી રચીએ છીએ એમાં આપેલા પ્રશ્નપત્રની અંદર એનો જવાબ આવી જતો તો નથી ને, આવી ભૂલ તો થઈ ગઈ નથી ને, એ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવી પડે છે. અને ઉત્તર એને વિધાનમાંથી તો ક્યારે મળવો જ ન જોઈએ. તો પછી પ્રશ્ન રજૂ કરવાની જરૂર નથી. ખાલી એટલું જ કહો કે આમાંથી
કયો શબ્દ છે શબ્દ જવાબ છે, તો વિદ્યાર્થી તરત શોધીને આપી દેશે. પણ આપણે મિત્રો વિદ્યાર્થીના જ્ઞાન, સમજ, ઉપયોગ અને કૌશલ્યની ચકાસણી કરવા માટે આવી બહુ વિકલ્પ પ્રકારની કસોટીઓ છે એ કસોટીઓ રચીએ છીએ. ત્યારે આવી કસોટીઓ રચતી વખતે આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે વિષય વસ્તુને પ્રાધાન્ય આપતી હોય, વિષય વસ્તુની રજૂઆત કરતી હોય, વિષય વસ્તુમાં સ્ટેમ એટલે કે થડને વળગીને ચાલતી હોય, ક્યાંય રિપીટેશન ન થયેલું હોય. આપેલો જે પ્રશ્ન છે એ પ્રશ્ન ક્યારેય પ્રશ્નપત્ર કે વિધાન કે ઓપ્શનની અંદર એ અટકળ કરીને જવાબ લખે એવું તો ક્યારેય કસોટીની અંદર હોવું જોઈએ નહીં. વિકલ્પો અને તર્ક પ્રશ્નની અંદર હોવા જોઈએ. વિકલ્પો અસરકારક રીતે રજૂ થયેલા હોવા જોઈએ અને એ ક્રમબદ્ધ રીતે, તર્કબદ્ધ રીતે ગોઠવાયેલા હોવા જોઈએ. જો તમે આખું જ પેપર જેમાં MCQ આપેલા હોય એવું પેપર જો તમે ધ્યાનપૂર્વક જોશો કે જે બધી ઓનલાઈન એક્ઝામ્સ લેવાય છે એમાં E, B, C અને D 4 પ્રકારના પ્રશ્નો રજૂ કરેલા હોય છે. ક્યારે એવું હોતું નથી કે 50માંથી 40 એક પ્રશ્નો એવા હોય કે જેમાં બધાનો જવાબ એ આવતો હોય. તો કોઈ વિદ્યાર્થીને અટકળ કરવાની તક મળે ને? બિલકુલ ન હોવું જોઈએ. અ, બ, ક અને ડ 4 જવાબ છે. 4 જવાબમાંથી અને પણ પ્રાધાન્ય